નમસ્કાર. બોટાદના ગઢડામાં એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલી મારામારી હત્યામાં પરિણમી. 14 જાન્યુઆરીએ ગઢડાના ઘાટકીવાટ વિસ્તારમાં દુકાન પાસે મોટરસાઇકલ મૂકવાની સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જે બાદ મારામારી સર્જાઈ હતી. આ ઘટનામાં અહેમદ તરકવાડિયાને ગંભીર ઈજાઓ થતાં તેમને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મોત થતાં મામલો ગંભીર બની ગયો. અગાઉ નોંધાયેલી મારામારીની ફરિયાદમાં હવે હત્યાની કલમ ઉમેરવામાં આવશે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ મુનાજ અહેમદભાઈ તરકવાડિયા છે. મારા પિતા છે, મારા પપ્પા થાય છે, જેમને મારી નાખ્યા. એમનું નામ અહેમદભાઈ મુસાભાઈ તરકવાડિયા છે. અને ઘટના 14 તારીખે ઉત્તરાયણના દિવસે બની, બુધવારે 5 થી 5:30ના ગાળામાં. ઘટનામાં તો એવું છે કે મારી દુકાને જો ગાડી મારી પડી હતી મારા ઘર પાસે, મારી દુકાને એ બારામાં એ સામેવાળા રિયાને, જે અમને મારા પપ્પાને મારી નાખ્યા, એ લોકોએ ખાલી ખોટા હાચા બને ગાડીને વચમાં લાવી અને એમ કીધું કે તમે ગાડી અહીંયા ન રાખો. એક જાતનું બાનું કાઢીને અમારી યારે કોઈ પણ કોને ખબર કે પહેલેની દુશ્મની હશે કે શું હોય, કાંઈ ખબર નથી મને. એ માટે મારા પપ્પાને ગાળું દીધી ને 7 જણા આવીને માથે હુમલો કરી, માથામાં પાઇપ મારી. અને ત્રણેય ભાઈઓના હાથમાં હથિયાર હતા. બીજા 3-4 બાઈઓ હતી, બૈરા હતા. એ ઇનુસભાઈ ઓસમાણભાઈ એમના હાથમાં, ઇનુસભાઈ ઓસમાણભાઈ રિયા, એમણે મારા પપ્પાને માથામાં મારીને અને મારી નાખ્યા છે. એ માટે અમને ન્યાય જોવે. અને હું પ્રશાસનને અત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં 4 દિવસે મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે. મારનાર યુનુસભાઈ ઓસમાણભાઈ તરકવાડિયા, પછી એમના ભાઈ ઇલિયાસભાઈ ઓસમાણભાઈ તરકવાડિયા, પછી એમના ત્રીજા ભાઈ નાના ભાઈ મહેબૂબભાઈ ઓસમાણભાઈ તરકવાડિયા, પછી એમની મમ્મી હતા યુનુસભાઈની નેની શકીનાબેન ઓસમાણભાઈ તરકવાડિયા. પછી એનું ટોટલ 7 જણા હતા. ગઢડા ખાટકીવાડ વોર્ડ નંબર 4માં. પોલીસ ફરિયાદ કોઈ જાતની એક્શન નથી લીધેલી. પોલીસ ફરિયાદમાં કાંઈ અમને એફઆઈઆરની એવું કાંઈ હજી આપ્યું નથી. અને અમે પોલીસને અને ઉચ્ચ અધિકારીને એવું નમ્ર વિનંતી કરી કે અમને ન્યાય મળે. અને આ કારણે શું કારણે આરોપીઓને ધરપકડ નથી કરી, એમની પહોંચ ક્યાં સુધી છે અધર સુધી. આ 3-4 દિવસથી એમની હજી ધરપકડ નથી થઈ. અને મને જલ્દી મને ન્યાય મળે એવી હું પ્રશાસનને અપીલ કરું છું. એમની કાર્યવાહી જલ્દી પકડાઈ જાય અને એમની ઉપર કડકના કડક કાર્યવાહી થઈ જાય ને એમની ઉપર એક્શન લઈ. હા, હું જ્યાં સુધી મારા પપ્પાને ન્યાય નહીં મળે અમને, ત્યાં સુધી છે ને હું ડેડ બોડી નહીં સંભાળું. મારું નામ પરમાર સોહિલ ગનીભાઈ. હું રહું છું વર્તેશ ખાટકીવાડ વિસ્તારમાં. મારા ફુવાને સ્વામીના ગઢડા પાઇપ મારીને મારવામાં આવેલા છે. સામાવાળા વ્યક્તિ ભાઈ 7 આરોપી હતા જે મારા ફુવાને મારવામાં હતા. અને એને ઘટના સ્થળે અહીંયા દવાખાને સંભાળવામાં ન આવ્યા, ગઢડા સિવિલ હોસ્પિટલમાં, કે અહીંયા અમારીથી આ સારવાર નહીં થાય. એટલે અમને મારા ફુવાને ભાવનગર સટ્ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અને એની ગંભીર હાલત 4 દિવસથી એને આઈસીયુમાં હતા. ગંભીર હાલત દરમિયાન એનું હાલમાં મૃત્યુ થયું છે. અને 4 દિવસથી એની ઉપર જે આરોપી મારવાવાળા છે એ પોલીસ સ્ટેશન હાજર થયા નથી, કે એની ઉપર કોઈ એફઆઈઆર કે કોઈ એક્શન લેવામાં આવી નથી. એટલે અમારી પ્રશાસનને એટલી વિનંતી છે કે આ 4 દિવસ થયા પણ સામાવાળી વ્યક્તિને તમે પકડતા કયા કારણે નથી. અને અમને ન્યાયની માંગણી છે કે સામાવાળા વ્યક્તિને જલ્દીથી જલ્દી પકડવામાં આવે. કે અમને એનો ડર લાગે છે કે આ લોકો અમને અહીંયા દફન વિધિ કરવા દેશે કે નહીં કરવા દે, એનું જૂથ સામટું છે. અને સામાવાળા મારા ફુવાના 2 દીકરા છે, એની વાણ કોઈ છે નહીં.
એટલે એને ડર લાગે છે કે અમે અહીંયા વિધિ કરવા જાવી અને અમને જાનથી મારી નાખશે તો અમારું જવાબદાર કોણ. એટલે અમે પ્રશાસનને માંગણી કરી છે, ભાવનગર પોલીસ, ગઢડા પોલીસને અમારી નમ્ર વિનંતી છે કે એ લોકોને જલ્દીથી જલ્દી પકડે તો અમે ત્યાં આવશું. ડેડ બોડી ત્યાં સુધી અમે સંભાળીશું નહીં, જ્યાં લગી એ લોકોને પકડે અમને સુરક્ષા મહેસૂસ થાય એટલે અમે ડેડ બોડીને લઈને આવશું અને અમારી મુસ્લિમ જે વિધિ થતી હોય દફન વિધિ એ અમે ત્યાં ત્યારે કરશું. જ્યાં લગી પોલીસ એને પકડશે નહીં ત્યાં સુધી અમે ડેડ બોડી અહીંથી ઉપાડશું નહીં. એટલે પોલીસ પ્રશાસનને, ગઢડા પોલીસને અમારી નમ્ર વિનંતી છે અને ઉચ્ચ અધિકારીને અમારી નમ્ર વિનંતી છે. સામાવાળી વ્યક્તિ છે એ ગઢડાના ખાટકી ડુંડાભાઈ છે, એનું નામ તો મને નથી આવડતું. ઇનુસભાઈ નામ છે એનું, ઉર્ફે ડુંડાભાઈ કહે છે. ઇનુસભાઈ નામ છે એનું અને બીજા ઉર્ફે ફુલિયાભાઈ છે. બીજાનું નામ છે ઇલિયાસભાઈ. એમ 7 આરોપી છે. નામ તો મને આવડતું નથી પણ સામાવાળા જે મારી નાખ્યા કે નહીં એ અમારા ફુવા થાય છે. અને અમારી માંગણી પ્રશાસનને અને ગઢડા પોલીસને એટલી છે કે અમારને ન્યાય મળે અને સામાવાળી વ્યક્તિને જલ્દીથી પકડે તો અમે ના ગઢડા આવી અને એની દફન વિધિની કાર્યવાહી કરશું. અમને લાગે છે ડર, અમે ત્યાં આવશું નહીં અત્યારે, જ્યાં લગી પોલીસ એને પકડી અને લોકરમાં નહીં નાખે અને અમને પ્રોટેક્શન આપો પોલીસ કે અમને ત્યાં આવીને વિધિ કરીએ કે જેથી કરીને અને અમને એ લોકો મારી શકે નહીં અને અમને જાનથી મારી નાખવાની અત્યારે અમારા ફુવાના દીકરાને ડર લાગે છે. એ 2 ભાઈઓ છે અને સામાવાળું જૂથ સામટું છે એટલે અમને પોલીસ પ્રોટેક્શન આપે અને અમને હારોવાર છે ને દફન વિધિમાં અમારો સાથ દઈને અમને પ્રોટેક્શન આપે. અને ગઢડા પોલીસને અમારી નમ્ર વિનંતી છે કે સામાવાળી વ્યક્તિને પકડી લે અને પછી અમને જાણ કરે તો અમે ડેડ બોડી લઈને ત્યાં આવી. જય હિન્દ, જય ભારત.